સુરત રેલવે સ્ટેશન પર આજે એક અત્યંત કરુણ ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે, જ્યાં 12 ઓગસ્ટના સવારે એક પરિણીતા જે જયશ્રીબેન છે તે પોતાના 2 માસૂમ સંતાનો સાથે માલગાડી ટ્રેન હેઠળ પડતું મૂકીને સામૂહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે આ દુર્ઘટનામાં માતાનું ઘટના સ્થળે જ મોત થાય છે, જ્યારે 3 વર્ષના પુત્રનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે 5 વર્ષની પુત્રી હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। ત્યારે આ ઘટના પાછળ જેલમાં બંધ તેના પતિના આડા સંબંધો અને સાસુની નાની બાબતોમાં ઝઘડા કરતા હોવાનું પારિવારિક કંકાશના કારણે કરતું હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે હાલ આઈસીયુમાં દાખલ માસૂમ દીકરી ભાનમાં આવતા જ મારી માતા ક્યાં છે તેવું કહીને એક જ રટણ કરી રહી છે, જેનાથી સૌ કોઈ હચમચી ઉઠ્યા છે। ત્યારે હિતેશની વડોદરામાં તેમના ભાઈ સાથે એક હત્યાના કેસમાં સંડોવણી હોવાના કારણે તે જેલમાં છે। ત્યારે હાલ તે વડોદરાની હરણી પોલીસે તેમની ધરપકડ કરી છે। ત્યારે છેલ્લા 3 મહિનાથી તે જેલમાં હોવાનું સામે આવ્યું છે। ત્યારે આપનું આ ઘટના અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।